પોલીસ અને પાકોર સાહેબ એક ગામમાં પાકોર સાહેબ પોતાના ન્યાય અને હિંમત માટે જાણીતા હતા. ગામના દરેક માણસ તેમને માન આપતા. એક દિવસ ગામમાં ચોરી થઈ. પોલીસ તપાસ માટે આવી અને શંકાના આધારે પાકોર સાહેબને પૂછપરછ માટે બોલાવ્યા. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બધાને લાગતું હતું કે પાકોર સાહેબ ક્યારેય ખોટું કામ કરી શકે નહીં. પરંતુ પાકોર સાહેબે શાંતિથી કહ્યું, સાચા માણસને સત્યનો ડર નથી. પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવી, સાક્ષીઓ અને પુરાવા એકત્ર કર્યા. તપાસ દરમિયાન ખબર પડી કે સાચો ચોર તો બહારના ગામનો એક ગેંગ હતો, જેને પાકોર સાહેબનું નામ બદનામ કરવા માટે અફવા ફેલાવી હતી. પોલીસે આખો ગેંગ પકડી લીધો. ઇન્સ્પેક્ટરે ગામના લોકોની સામે પાકોર સાહેબ પાસે માફી માંગી અને કહ્યું, કાયદા માટે દરેક વ્યક્તિ સમાન છે, પરંતુ પુરાવા મળ્યા પછી સત્ય સામે આવી ગયું. ઠાકોર સાહેબે જવાબ આપ્યો, કાયદાનો સન્માન કરવો દરેક નાગરિકની ફરજ છે. સત્યને થોડો સમય લાગે, પણ જીત હંમેશા સત્યની જ થાય છે. ગામના લોકોએ તાળીઓ પાડી. ઠાકોર સાહેબનું માન વધુ વધી ગયું. પોલીસ અને ગામના લોકો સાથે મળીને ગામને વધુ સુરક્ષિત બનાવવાનો સંકલ્પ કર્યો. છીક, અફવા ઉપર નહીં પણ પુરાવા પર વિશ્વાસ રાખવો જોઈએ. સત્ય અંતે જરૂર જીતે છે. અને હિંમત માટે જાણીતા હતા. ગામના દરેક માણસ તેમને માન આપતા. એક દિવસ ગામમાં ચોરી થઈ. પોલીસ તપાસ માટે આવી અને શંકાના આધારે પાકોર સાહેબને પૂછપરછ માટે બોલાવ્યા. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બધાને લાગતું હતું કે પાકોર સાહેબ ક્યારેય ખોટું કામ કરી શકે નહીં. પરંતુ પાકોર સાહેબે શાંતિથી કહ્યું, સાચા માણસને સત્યનો ડર નથી. પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવી, સાક્ષીઓ અને પુરાવા એકત્ર કર્યા. તપાસ દરમિયાન ખબર પડી કે સાચો ચોર તો બહારના ગામનો એક ગેંગ હતો, જેને પાકોર સાહેબનું નામ બદનામ કરવા માટે અફવા ફેલાવી હતી. પોલીસે આખો ગેંગ પકડી લીધો. ઇન્સ્પેક્ટરે ગામના લોકોની સામે પાકોર સાહેબ પાસે માફી માંગી અને કહ્યું, કાયદા માટે દરેક વ્યક્તિ સમાન છે, પરંતુ પુરાવા મળ્યા પછી સત્ય સામે આવી ગયું. ઠાકોર સાહેબે જવાબ આપ્યો, કાયદાનો સન્માન કરવો દરેક નાગરિકની ફરજ છે. સત્યને થોડો સમય લાગે, પણ જીત હંમેશા સત્યની જ થાય છે. ગામના લોકોએ તાળીઓ પાડી. ઠાકોર સાહેબનું માન વધુ વધી ગયું. પોલીસ અને ગામના લોકો સાથે મળીને ગામને વધુ સુરક્ષિત બનાવવાનો સંકલ્પ કર્યો. છીક, અફવા ઉપર નહીં પણ પુરાવા પર વિશ્વાસ રાખવો જોઈએ. સત્ય અંતે જરૂર જીતે છે.